નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે જો વાત કરીએ તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવનો। તેમજ મિત્રો આ વિસ્તારોની અંદર ગરમીમાં એલર્ટ જાહેર। તેમજ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સૌથી મોટી આગાહી। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ઉનાળો જે છે એ આકરો બનવા હાલ જઈ રહ્યો છે। એવામાં મિત્રો અલગ અલગ ભાગોની અંદર અસહ્ય ગરમી પડી હોવાનું અહેવાલો પણ મળી રહ્યા છે। આ સાથે સાથે મોટાભાગના વિસ્તારોની અંદર જે છે એ અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે। તેમજ મિત્રો ડિગ્રીની આપણે વાત કરીએ તો 2 થી 3 ડિગ્રી તાપમાન જે છે એ વધારો જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 10 દિવસોની અંદર કમોસમી વરસાદની શક્યતાઓ હાલ આપણે કોઈ વ્યક્ત કરવામાં આવી રહી નથી, પરંતુ મિત્રો ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બની અસરના ભાગરૂપે જેમ સિસ્ટમ બનશે એમ અમે તમને જણાવતા રહીશું। તેમજ મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો 37 થી 39 ડિગ્રી તાપમાન રહેવા પામે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને અમદાવાદનું મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું હોવાનું અહેવાલો પણ મળી રહ્યા છે। આ સાથે સાથે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હવે તીવ્ર ગરમીની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે 2 માર્ચથી લઈને અલગ અલગ એક અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં પલટો પણ જોવા મળી શકે છે। તેમજ મિત્રો 18 માર્ચ પછી રાજ્યમાં તીવ્ર ગરમીનો અનુભવ જોવા મળી શકે છે અને એપ્રિલ મહિનાની અંદર ખૂબ જ ગરમી નોંધાઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 25 થી 30 તેમજ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે 4 થી 7 માર્ચ દરમિયાન છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે અને જેની અંદર પણ મિત્રો હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશની અંદર પણ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ જે છે એ હાલ પૂરતી વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।